ચંદનનું તિલક કરો જે યશ અને શ્રી, શ્રી એટલે કે લક્ષ્મી, લક્ષ્મી અને પીળું ચંદન તમને શાંતિ આપે છે, લક્ષ્મી આપે છે. કુંકુને શ્રી કહેવામાં આવે છે. આપણા બુદ્ધિની પૂજા બતાવવામાં આવે છે. શરીરને સ્વસ્થ રાખો, બુદ્ધિને જે વિચારોથી જે શુદ્ધ રાખો. સૂર્યને જળ ચડાવવું, શિવનું પૂજન કરવું, તુલસીજીએ દીવા કરવા, હિન્દુઓએ જાગૃત થવું. પછી કોઈ પણ ધર્મ છે, બરાબર, આપણા ધર્મથી મોટો કોઈ પણ ધર્મ નથી. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મ ભયાવહ. કોઈ પણ આજે હિન્દુઓનું અનેક પ્રકારે ધર્માંતરણ ચાલી રહ્યું છે. તમે જોવો ક્રિશ્ચન લોકો તો ભાઈ રાતોરાત તમારા મારા ધર્મનો અંગીકાર કરવો હોય તો 2-5 લાખ રૂપિયાથી માંડી તમારા હગાઈ લગ્ન પણ અમે કરાવી દઈશું. બરાબર, આજે ધર્માંતરણ મોટે પાયે થઈ રહ્યું છે, ત્યારે વ્યવસ્થાના અભાવે. પણ શાસ્ત્રે એવું કીધું છે કે સ્વધર્મે નિધનમ છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું કે તું યુદ્ધ કરતા કરતા તારા ધર્મને અનુસારી તું લડીશ, બરાબર, તારી જવાબદારીથી હિન્દુ ધર્મમાં, તો નિધન પણ તારા માટે શ્રેષ્ઠ છે. અને પરધર્મો ભયાવહ. આપણે આપણા હિન્દુ ધર્મનું રક્ષણ કરવા માટે